ગાંધીનગરમાં એક સારું ભવનનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. એનું નામ આપ્યું છે સરસ્વતી ધામ. એ સરસ્વતી ધામનું ગાંધીનગરમાં નિર્માણ કરવા જઈ રહ્યા છે. એનું આમંત્રણ આપવા માટે આવ્યો છું. એટલે ઘણાને એવું થાય કે રાતે 3 વાગે શું? તમામ સમાજો આગળ વધી ગયા. ત્યારે એક મેસેજ આપવો છે કે અમે હવે ઊંઘતા નથી, અમે જાગ્યા છીએ અને અમે રાતના 3 વાગે ભેગા થઈને અમે આહવાન કરવાને છે કે હા અમે આવી રહ્યા છીએ. નામ આપ્યું છે અભ્યુદય. એટલે ખૂબ સુંદર સમય આવવાનો છે. દેવસિંહભાઈ, મિનિંગ તો એ જ થાય. અભ્યુદય મહાસંમેલન નામ આપ્યું છે કે આવનારો સમય અમારો છે, આવનારી પેઢીનો છે. અને આવનારી પેઢી માટે જ્યારે આપણે સારા વિચારો સાથે આગળ વધતા હોય ત્યારે તમને બધાને 2 હાથ જોડીને આમંત્રણ આપું છું કે 26ની તારીખ 27ની સવારના 3 વાગે તમે બધાએ સમર્થન કરવા, આશીર્વાદ આપવા માટે અને આ મહાયજ્ઞના ભાગીદાર બનવા માટે પધારો એવી આ બધાને વિનંતી કરું છું. આ સમાજે અમને ખૂબ નામ આપ્યું છે, આ સમાજે પ્રેમ પણ ખૂબ આપ્યો છે, ત્યારે જીવતા જીવતીનું ઋણ અદા કરવા માટેનો અમારો આ પ્રયત્ન છે.